વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। તો ફ્રેન્ડ એ સમય આવી ગયો છે જ્યારે ગુજરાત પોલીસ ભરતી LRD ભરતીમાં નવા નિયમો જાહેર કરી દેવામાં આવે છે। લગભગ 5 જેટલા નિયમો મિત્રો ચેન્જ થઈ ગયા છે। તમામ 10 લાખ જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે, એમના માટે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। કઈ કઈ જગ્યાએ શું ચેન્જીસ થયા છે, વજનથી માંડીને લાયકાત અને કેટલા માર્ક રહેશે રનિંગના, તો પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે મિત્રો। આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ વગેરે નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। ગઈ પોલીસ ભરતીમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। તો મિત્રો આપણે ટોપિક પર આવીએ, શું ચેન્જીસ થયા છે। 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા। મિત્રો ટોપિક પર આવીએ તો મિત્રો તમે જોઈ શકો અહીંયા લોકરક્ષકના વિવિધ સંવર્ગની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ આપવાના રહેશે નહીં, બરાબર। તો મિત્રો આ એક તમારું વજન જે છે થોડું ભાર તમારા પરથી ઓછું કરવામાં આવ્યું છે। પહેલાં વિદ્યાર્થીઓ ઓછા સમયમાં રનિંગ કરવા માટે ખૂબ વધારે પ્રેક્ટિસ કરતા હતા, ઘણી જગ્યાએ હાર્ટ એટેકના કેસ આવ્યા। હવે સરકારે માત્ર જે નિયમ હતો મિત્રો, બરાબર, 5 કિલોમીટર 25 મિનિટમાં એ જ રાખ્યો છે, બરાબર। તો હવે એના માર્ક નહીં ગણાશે, જે લોકો દોડ પૂરી કરશે, 5 કિલોમીટરની રનિંગ પૂરી કરશે, એમને ક્વોલિફાઈ માનવામાં આવશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, બરાબર। એક આ ચેન્જીસ થઈ ગયું। 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું પેપર લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે। મિત્રો પૂરો વિડીયો જોજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। પહેલાં 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું પેપર લેવામાં આવશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે, બરાબર। તો ખૂબ જ મોટા ન્યૂઝ છે મિત્રો। એક તો આ થઈ ગયું। ફરી એક વખત તમને સમજાવી દઉં કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, બરાબર। જે જૂનો નિયમ હતો એ પ્રમાણે પણ તમને માર્ક આપવામાં આવશે નહીં, બરાબર। બીજું છે મિત્રો કે પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં રાખવામાં આવતું હતું, હવે મિત્રો વજનવાળું પણ રદ કરી દેવામાં આવ્યું છે। હાઇટ વિશે અહીંયા વાત કરી નથી, વજન જે છે મિત્રો એ રદ કરી દેવામાં આવ્યું છે, બરાબર। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં, અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। અહીંયા તમને ક્લિયર કરી દઉં, વજનની વાત કરવામાં આવી છે, ઊંચાઈની વાત કરવામાં આવી નથી, બરાબર। તો વજન હવે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। નેક્સ્ટ મિત્રો, અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે। આ પેપર ભાગ A અને ભાગ B એમ 2 ભાગમાં રહેશે, અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। એક મિત્રો આ વાત થઈ ગઈ। જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબનો નવો અભ્યાસક્રમ છે મિત્રો। આ નવો અભ્યાસક્રમ છે, પેપર 2 રહેશે। પાર્ટ A માં રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં મિત્રો ફકરો લખવાનો છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે અને રિઝનિંગ, બરાબર, આ રહેશે। પાર્ટ B માં મિત્રો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતનો જે બંધારણ છે, કરંટ અફેર પર અહીંયા મિત્રો ખૂબ જ વધારે ભાર આપવામાં આવ્યું છે। કરંટ અફેર, સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 માર્ક રાખવામાં આવ્યા છે। હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જ્યોગ્રાફી ઓફ ગુજરાત અને ભારતના 50 ગુણ રાખવામાં આવ્યા છે। ટોટલ 200 ગુણનું પેપર રહેશે। તો કરંટ અફેર્સ પર પણ ખૂબ જ વધારે વજન આપવામાં આવ્યું છે। તો મિત્રો તમને આ પૂરી માહિતી આપી દીધી છે, બરાબર। નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને આપતો રહીશ। મેન વાત છે એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની, તો મિત્રો આજથી જ જો
આજથી જો તમે તૈયારી ચાલુ કરશો અત્યારથી તો તમારું જ્યારે પેપર આવશે ત્યાર સુધીનું થઈ રહેશે, કારણ કે 1 વર્ષનું કરંટ અફેર પૂછવામાં આવે છે અને એક્ઝામ ટૂંકમાં 8 થી 10 દિવસમાં ડિક્લેર કરી દેવામાં આવશે, કારણ કે આરઆર આવી ગયા છે તો એક્ઝામ પણ આવશે. તો એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ કરંટ અફેર્સ જોઈતું હોય છેલ્લા 1 વર્ષનું, એના પછી પણ કન્ટિન્યુ રહેશે. તો એના માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો અને એનો સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તો મિત્રો ખૂબ ખૂબ અભિનંદન તમને, તમારી વેકેન્સી આવી રહી છે માત્ર 8 થી 10 દિવસમાં અને આજે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.